સામે આવ્યા છે। વિમાનમાં 2 પાયલટ 10 ક્રૂ મેમ્બર્સ સાથે 242 જેટલા લોકો સવાર હતા। જી હા, આ દુર્ઘટનામાં સુમિત સભરવાલ જેઓ વિમાનના કેપ્ટન હતા અને ટેક ઓફ સાથે જ આ વિમાન તૂટી પડ્યું છે। કેમ કે જે આ પહેલા પણ અમે આપને જણાવ્યું હતું કે 1:39 કલાકે અમદાવાદથી ટેક ઓફ થઈને આ વિમાન નીકળ્યું હતું। રનવે 23 થી ઉડ્યું હતું આ વિમાન અને 1:39 કલાકે ટેક ઓફ થયેલું આ વિમાન અચાનકથી ક્રેશ થઈ ગયું। અમદાવાદમાં તૂટી પડેલા વિમાનમાં 242 લોકો સવાર હતા। 242 લોકો સવાર હતા પ્લેનમાં। તૂટી પડેલા વિમાનમાં 2 પાયલટ સહિત 10 જેટલા ક્રૂ કેબિન ક્રૂ પણ હતા। લંડન જઈ રહ્યું હતું આ વિમાન અને ત્યારબાદ ટેક ઓફ થયાના તુરંત બાદ જે ક્રેશ થયું તેના પગલે જે લોકો ઘાયલ થયા હતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ ખાતે લાવવામાં આવ્યા છે। અત્યાર સુધી 40 કરતા વધારે લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે અને તે લોકોની સારવાર માટેની તજવીજ છે તે ડોક્ટર દ્વારા હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે કેટલા